કોણ છે? અવાજ ચોપાથી જ આવ્યો હતો. અવાજ ગયો કેટલે? અવાજથી જ આવે છે. ક્યાં છે માણસ? ક્યાં છે પેલો માણસ? કેટલા દૂર છે? જેમ જેમ દૂર જતો અવાજ દૂર જતો જાય છે. મારું મગજ કેમ ચક્રાવા માંડ્યું? દેખાતું નહીં, ધૂંધળું ધૂંધળું દેખાય. ક્યાં છે તું? દેખાતું નહીં મને. શું થઈ ગયું છે મારી એમને? બોસ, બોસ, બોસ. અકરમ બોલે ડમ. આ એસીબી ફસાય છે એડમની જાનમાં. વાત તો સાચી તારી, તી ફસાયા તો ખરી, પણ આ એસીબી ઉઠી જાય તો આપણે બેન ઉઠાવી છે. લે એડમને કોઈ ના ઉઠાય કે. અરે એસીબી છે. લે એસીપી હોય તો શું? આ એડમને કોઈ કશું ના કરી એક વાર સાચી દૂધ પંકજ હોય તો આપણે કે વળી રાખો, પંકજ હોય તો કશો વધો નહીં, પણ અરે એસીબી છે. અરે એસીબી ઉઠી જાય તો આપણે બેન ઉઠાવી છે. લે કોઈ ના ઉઠાય કે ઘણું જ લે રાખીએ. એ વાત સાચી. તો પછી એસીબી તો લાવ્યો, પણ ઓને શીલા લાવ્યો? હવે એને કેમ લાવ્યું ખબર પડતી ને? બોસે ઉઠાય છે ને. તો બોસને ફોન કર તું. હા બોસ ને ફોન કરું, શું કરી આપે જાણું શું કરવાનું છે કે. ઉડાડવાનો તો ઓને ઉડાડે મને, એસીબી ને ઉડાડે મને. હવે કોને ઉઠાડવા પેલા પૂછી લઈએ ઘોરે. હેલો બોસ, તમે કીધું તેમ કામ આપણું થઈ ગયું છે. એસીપી ને ઉઠાડ્યા, પેલા માણસ ને ઉઠાડ્યા. હવે શું કરવાનું? બે જણા ઉઠાડી દઈએ. હા ના ના, બે ફોન માં હાલે. હા અને એક ભાઈ ને ઉડાડી મેલીએ, પણ એસીપી ને કરવાનું, એસીપી ને ઉડાડી દઈએ. કેમ બોસ? બોસ એવું છે? હા ઓકે બોસ. ના ફોનમાં નહીં, અને તમે જેમ કીધું ને એમ થઈ જશે. ટેન્શન ના લો, આપણે કામ કમ્પ્લીટ જ હોય. આપણો પ્લાન સક્સેસફુલ થશે બોસ, તમે ટેન્શન ના લો. આ યાદવ છે ને, કામ કોઈ દિવસ ખોટું નહીં થવા દે. ઓકે બોસ. બોસ, બોસ. અકરમ, બોસ નો ઓર્ડર આવી ગયો હે. હા. એસીપી મારવાનો નહીં, એસીપી તડપાવવાનો છે, અને એક જ માણસ ને મારવાનો છે. મને હા, એટલે એનું તું મુહૂર્ત કરે કે હું ઉડાડી દઉં? ના, તું મુહૂર્ત કર, કારણ કે તું મારો બોસ કહેવાય. મેં તો ઘણા બધા ફોન કર્યા આવા, તે નહીં કર્યું. મુહૂર્ત કરી લે. તું કર, હું નહીં કરતો. મારે જ કરવું પડશે ને. હા તું કર એવાનું. હા તો વાંધો નહીં. આપણું કામ થઈ ગયું છે. હા. હવે ખાલી આ ખૂનનું એક્ઝામ અને એસીપી ઉપર આવે ને એવું કરવાનું છે. એટલે આ ગન હાથમાં મૂકી અને ખૂન થોડું લગાવી દઈએ હાથમાં. લગાડી દે, જલ્દી ચાલો કઈ જાય. આપણો પ્લાન સક્સેસફુલ. ચાલ આગળ જો. ચાલ આ કીધું.
કઈ શક ન પડે. બોસ 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 આ જંગલની અંદર આ સુમસામ અડ્ડો ક્યાંથી જોવું પડશે અંદર. બોસ બોસ બોસનું શ્વાસ તો ચાલુ છે. આ મોણાનું તો મોત થઈ ગયું છે. એને નીચે ઉતારવો પડશે. અહીંયા તો એવું તો શું થયું હશે કે અહીંયા બોસ બે ભોન આ લાશ બોસના હાથમાં ગન આ ગનમાંથી ગોળી તો અભિયાલ જ નીકળી છે, બહાર નહીં થઈ હોય. બોસ 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 પણ બે બોન છે, ઉઠતા નહીં. દયા અભિજીતને ફોન કરવો પડશે. હેલો દયા બોસ બોસ કોણ? હું ક્યાં છું? બોસ સારું ને? હું ક્યાં છું અહીંયા? બોસ બોસ હા હા સારું ને? તમે જંગલમાં છો અને જંગલમાં આ ગોડાઉન છે એમાં અંદર છો. હું ક્યાંથી અહીંયા આવ્યો? કેવી રીતે આવ્યો? તમને યાદ કાંઈ નહીં? કઈ યાદ નહીં મને. સારું કે બોસ આ ખૂન આ કોણ ક્યાંથી આવ્યું? તમારા હાથમાં ખૂન મારા હાથમાં કોણ ક્યાંથી આવ્યું? અને આ ગનમાંથી આ ગન તો મારી જ છે, પણ મને બીજું કઈ યાદ નહીં. આ ખૂન ક્યાંથી આવ્યું? આ લાશ ક્યાંથી આવી? મને કશું જ યાદ નહીં. જાણું કે સારું સર શું થયું હોય અને એસી ની હાલત લાશ છે. આ લાશ આ બધું છે શું સર કઈ રીતના થયું આ? અભિજીત મને કઈ યાદ જ નહીં, મને કઈ ખબર જ નહીં. હું અહીંયા કઈ રીતે આવ્યો કે ક્યાંથી આવ્યો મને કશું જ ખબર નહીં. સર થોડીક તો યાદ કરવાની કોશિશ કરો. મને કશું યાદ નહીં. આ લાશ ક્યાંથી આવી, કોણ છે, મને કઈ યાદ નહીં. તો સર તમે મારું તો હાલે મગજ ચકરાઈ જ છે. આ જગ્યાએ પહોંચ્યા કઈ રીતના? કઈ રીતે પોકે મને કશું જ યાદ નહીં. યાદ કરો સર યાદ કરો. પણ અભિજીત કઈ યાદ જ નહીં. મને કોઈ યાદ જ નહીં આવતું કશું જ. મને એવું લાગે છે કે આ ગનમાંથી તાજી ગોળી નીકળી છે અને આ ગન બોસના હાથમાં હતી અને બોસના હાથમાં ખૂન પણ હતું અને બોસની બાજુમાં લાશ પણ હતી. મને એવું લાગે છે કે માનો કે ના માનો આ તમારા કહેવાનો મતલબ એવો કે એસીપી સર ખૂન કર્યો? હા ના 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 સારું કે સર એસીપી સર આવું કામ ના કરે. સારું કે તું મારી પર આરોપ લગાવે છે? મને કઈ યાદ નહીં. સારું કે સર એક કામ કરો, તમે એસીપી સર ને લઈ જાઓ બ્યુરોમાં. બ્યુરોમાં હા અને લાશને લઈ જાઓ. લાશને લેબ. ફોરેન્સિક લેબ લઈ જાઓ. હા અમે ચેક કરીએ આજુબાજુ, હા. કોઈ સબૂત મળે હા એટલે કહે તમે એસીપી સર ને થોડો આરામની જરૂર છે. આરામ મળશે, એસીપી સર ને યાદ આવશે, એસીપી સર બોલી જાય એટલે કહે તમે એસીપી સર ને આરામ આલો. અમે આજુબાજુ ચેક કરો, કોઈ સબૂત મળે તો અમે ગોતી દે. એમ બે તમે જગ્યાએ લાશને મોકલાઈ દો. સારું હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં. કોઈ પણ નાનું નાનું સબૂત મળે ને ગોતવું જરૂરી છે.
બસ કોઈ યાદ આવે સારું યાદ કરવાની કોશિશ કરું છું. ચાલુ છે હા રેડી. મગજમાં જોરદાર આવે યાદ કરવાની કોશિશ કરો સારું કે સર એસીપી સાહેબને કોઈ યાદ આવ્યું ના આવ્યું ના અભ્યાસ તો કોઈ યાદ નથી આવ્યું સર કોઈ યાદ આવે છે અભિજીત ચાલુ છે યાદ જ કરું છું કે મને કઈ યાદ આવી જાય. હા તો સરને યાદ કરો છો ચાલુ કે સર આ બધું બન્યું કઈ રીતના મોને બોસ બે બાઇક લઈને જતા હતા અને થયું એવું સારું કે હા બોસ આપણે તો રવિવાર બહુ દિવસથી નીકળ્યા નહીં બાર બહુ ટાઈમ થઈ ગયો બાઇક ઉપર લોંગ ડ્રાઈવ પર હા સારું બહાર મળે આ તો છે ને એ લોકો જમવા લીધો હતો આ તો આખો વધો તો લઈએ કોણ છે બોલવાની કોશિશ કર હા અંદર શું થયું બોલ બોલ સારું કે અંદર સારું જલ્દી એમ્બ્યુલન્સ બોલાય હોસ્પિટલ મોકલાય યાર અંદર શું અંદર બોલ બોલ તું બોલવાની કોશિશ કર બોલ હેલો બોલ શું અંદર અંદર સારું કે અંદર કઈ અવાજ આવ્યો બોસ સારું કે આ માણસ ડેડ થઈ ગયો અહીં ડેડ થઈ ગયો પણ અંદર કોઈ અવાજ આવ્યો બચાવવાનો તું અંદર જવું બચાવવા માટે ના બોસ હું પણ તમારી સાથે આવું ના તારે નહીં આવું તું મારા ઓર્ડરનું પાલન કર હું જઉં ના જલ્દી બચાવવું પડશે મારે માણસને કોણ છે એના પછી મેં લાશને એમ્બ્યુલન્સમાં મોકલાવી અને બોસ જંગલમાં ગયા હતા બોસને થઈ વાર એટલે હું પણ એની પાછળ ગયો જંગલમાં ઘણું બધું જગ્યાએ મેં ચેક કર્યું પણ જે બોસ મળ્યા નહીં પછી બોસને મેં ડાયરેક્ટ ગોડાઉનમાં જોયા એક ગોડાઉનમાં બોસ બે ફોન હતા મને થોડું સારું કે યાદ આવે છે કે આપણે બાઈક લઈને પેલો માણસ આવી ગયો એના પછી હું જંગલમાં ગયો ને તો બચ્ચાઓના અવાજ આવતા હતા તો હું એ અવાજ આવતો એ પાછળ જતો હતો અવાજ જો આવે તો અવાજ દૂરનો દૂર ચાલી જતો હતો પછી અચાનક મારા મગજમાં કોઈ થયું ને એના પછી હું બે પણ નહીં એના પછી મને કોઈ જ ખબર નહીં આવે શું થયું કશું ખબર નહીં. પણ સર તમે જે ગોડાઉનમાં હતા ને એ તમારી ઘરમાંથી જો ગોળી ચાલેલી હતી બાજુમાં લાશ હતી અને હાથમાં ખૂન હતું તમારા હાથમાં ખૂન હતું પણ દયા મને એના પછી કોઈ વાત જ ખબર નહીં તો હું તમને શું કહું અને કદાચ મારા હાથે ખૂને થઈ ગયું હોય તો હું કંઈ કહી નહીં શકતો કારણ કે હું બે ફોન હાલતમાં હતો તમે મને અહીંયા લાયા ત્યારે હું થોડું એવું જ થયું છે એટલે કે મારું આખું મગજ જ કંઈ કામ જ નહોતું કરતું. તો સર આપણે પાછલી ગોડાઉને જવું પડશે અને બધું ચેક કરવું પડશે કોક તો સબૂત આપણને અહીંયાથી મળશે એની પછી સબૂત છૂટે જ છે સર એ ગોડાઉનનું ચેક કરવું પડશે અને આખું જંગલ આપણે ચેક કરી લઈએ આખું જંગલ. કોઈ સબૂત તો તે હશે હા સર અને કોને કર્યું એ મોણે પકડવો પડશે ચાલો. આપણે જંગલમાં જઈએ ચલો. દયા અભિજી હા સર હું આ જ જંગલમાં આવ્યો રાતે એ દિવસે એના પછી આ બાજુ અવાજ આવતા એ ગોતવા માટે મુંદર આવ્યો હતો એક્ઝેક્ટ જગ્યા કઈ હતી સર ચલો આપણે આગળ જઈએ. જો દયા અભિજીત હા સર આ જગ્યાએ હું આટલા આવ્યો એના પછી મને કઈ ખબર નહીં હું જંગલમાંથી બહારથી અવાજ આવતો હતો બચાવો બચાવો એના પછી હું જંગલમાં અંદર આવ્યો આરી જગ્યા છે એક્ઝેક્ટ આ જ જગ્યાથી અને અહીંયા મને એકદમ અચાનક ચક્કર આવવા માંડ્યા અને મારું આખું માથું ભમવા માંડ્યું અને કશું દેખાતું જ નહોતું. આ જગ્યાએ કોઈ બીજો માણસ હતો બીજો કોઈ માણસ નહીં જોયો મેં કે જો સુધી હું હોશમાં હતો તો સુધી બીજો કોઈ માણસ નહીં આવ્યો. હા બીજું કોઈ માણસ મેં નહીં જોયું. અને એવું કોઈ હુંગાડામાં તમને આવ્યું હતું કોઈ કહું છું હું જો સુધી હોશમાં હતો તો સુધી મને કોઈ એવો માણસ ન આવ્યો તો કોઈ હુંગાડવાવાળો નહીં આવ્યો. એના આપોઆપ જ મારું મગજ ચક્રાવા માંડ્યું અને મને ચક્કર જેવું લાગ્યું અને હું અહીંયા જ બેહું થઈ ગયો. એના પછી આગળ શું થયું ક્યાં ગયો કોણ લઈ ગયું એ મને કોઈ ખબર નહીં. એટલે એક્ઝેક્ટ આ જગ્યા આવીને જ ચક્કર આવે એવું થયું હા આ જગ્યાએ જ. એના પછી તમે જ્યારે હું ફોનમાં આવ્યો ને ત્યારે તમે સારું કરીને બધા આવ્યા હતા મારી જોડે હા એ ટાઈમે હું ફોનમાં આવ્યો એની પહેલાં મને કોઈ વાતની ખબર નહીં.
તો આજુબાજુ કોક તો હોવું પડે. આજુબાજુ બધું છાનબીન કરી. હા તો આજુબાજુ ચેક કરો તો આપણે કોઈ વસ્તુ મળે છે આપણે બધા ચેક કરીએ આજુબાજુ. ઓકે સર. આટલા મોટા જંગલમાં આપણે કશું મળે આમ સબૂત લાગતું નહીં. રેડી કોશિશ કરો, કોકનું કોક તો સબૂત મળશે. ગુનેગાર ગમે એટલો ચાલાક હોય ને, કોકનું કોક તો સબૂત છોડે જ. અભી સર એસીપી સર રાતે આયા અને જો હું અહીંયા જગ્યા હોય ને તો મારી ડોસી રખડી પડે. તારી ડોસી કોઈની રખડે તો સિયારી ઓફિસર છે અને સબૂત ચેક કરો, કોકનું કોક તો સબૂત મળશે જ. સર એકદમ ચેક કરો એકદમ કશું જેમ કે એવું હોય. ના, હાલે. ચેક કરો. મને તો એવું જ લાગે છે આના કારણે એસીપી સર બેહોશ થયેલા છે રાતે. અત્યારે બોલ. સર તમે જે રાતે બેહોશ થયા હતા ને હા. એ આના કારણે. હા મને એવું લાગે મને સુગર થોડું આવે છે. આ એસીપી જે રાતે બેહોશ થયા ને આપણે એ રીત છે આના કારણે. આ ચક્કર આ આવે છે. છે. દયા એ રાતે હું આવ્યો ને આટલામાં હા સર. તો મને થોડી આવી સુગંધ આવી પણ મને શું લાગ્યું કે આટલા બધા અંદર જંગલમાં ઝાડ છે કોઈ ઝાડની આવી સુગંધ છે હા. એટલે મેં બહુ એને ધોન ના હાલ્યું કારણ કે રાતનું તો કે ખબર પડે એટલે આડદો છે. આ જ છે. આને એક કામ કરો આ જ છે. સાણકો જોડે મોકલાવી દો હા સર. એ ખબર પડશે ને કે આ બધું શું કયું કેમિકલ છે તમારી શું અસર થાય બધું આપણે કહે પણ મોકલાવી દો અને બીજું કાંઈ મળે આપણે ગોતીએ અને હવે આપણે જઈએ સીધા જે મને અડ્ડા ઉપર રાખ્યો હતો ને એ અડ્ડા ઉપર તો આથી પણ આપણે કોઈ સબૂત મળે. હા સર તોથી કોક સાચું મળશે એમ. હા તો આપણે હવે તો જઈએ ચલો ચલો. અને આ મોકલાવી દો સાણકો જોડે દયા. ઓકે સર. હા બીજી એ આ જ ગોડાઉન છે. આ જ ગોડાઉન. તમે રાખ્યા હતા ને, આ જ ગોડાઉન છે. આ ગોડાઉનનું રાખે તું મને હા સર. તો તમે બે જણા આજુબાજુ ચેક કરો હા. અને અમે બે જણા અંદર ચેક કરીએ કોઈ સબૂત મળે તો આપણને કોકનું કોક તો સબૂત મળશે. રેડી હા સર. આ ગોડાઉન की ખૂણો ચેક કરી લો તો કોક તો સબૂત મળશે આપણને. રેડી હા સર. આ તારો સટ્ટુ બટન છે હા સર મારા સટ્ટુ બોલતો તો નહીં. તારું તો કમ્પ્લીટ જ છે તો બટન હશે કોણ બટન કોઈ સબૂત તો નહીં હોય ને. હા સર. એ રાતે સાણું કર્યું કદાચ હોય કે પેલો મરી ગયો માણસ એનું હોય કે કદાચ કોઈ બીજો માણસ આવ્યો હોય તો એનું હોય તો આ બટન આપણને કોમ લાગશે આપણને મૂકી દે એને સબૂત તરીકે કોમ આવશે બીજો આપણે આગળ ગોતીએ. અભિજીત કોઈ સબૂત મળે તમને બહારથી હા સર, કોઈ સબૂત નહીં મળ્યું. એક આ બટન મળ્યું રીડ લે આ બટન એક મળ્યું છે ચેક કરો તમારું છે એકનું ના સર. ના સર અમારું નહીં. અભિજીત તો આપણે જે રાતે લાશ મળી કદાચ એના સટનું હોય આપણું તો એકનું છે નહીં એનું હોય નકે કોઈ અલગ એક મોણ આવ્યો હોય ત્રીજો કે ચોથો કોઈ માણસ આવ્યો હોય હા. અંદર. તો કદાચ એનું હોય હા. આ બટન ઉપરથી આપણને ફૂનીથી પોકવાનું સબૂત મળશે. કદાચ અને આ મેન બટન જ સબૂત હોય તો હા બટન હોય શકે સબૂત. સાચી વાત. એટલે આપણે હવે ચેક કરીએ અને આ લાશોનું ચેક કરીએ. લાશોના આ બે ઘેર લાશો જઈએ. મળી હા, એમાં એ માણસો કોણ છે હા, ઈ એનું ચેક કરવું કરીએ પડશે. અને એ બે મોણાનો કોઈ સંબંધ છે કદાચ ગમે તે- મળતું હોય કોઈ સંબંધ આના કેસમાં ગડબડ તો બહુ મોટી છે કોઈ. હા, હા સર લાગી ગયું. ચલો આપણે ચલો. સારું કે સર તમે જે સબૂત આવો એના પહેલા અમે તમારા માટે એક તોહફો લાવ્યા. આ તો બટન છે આ ક્યાં તો છે બટન નહીં, આ એક સબૂત છે. સબૂત આ બટન તમારું તો નહીં ને?
ના આ બટન મારું તો નથી. આ બટન જે એસીપી સરને રાખ્યા હતા ને રાતે જે ગોડાઉનમાં હા. એ જગ્યા ઉપરથી જ મળી. એવું એમ? એટલે આ બટન કોઈ ઓફિસરનું નહીં. તમે ચેક કરો કે જે લાશ મળી એનું તો બટન નહીં. આ બટન મારું પણ નથી અને આ લાશ મળી એનો હોય તો હું ચેક કરી નાખું. ના આઈનું તો નથી. તો તારે પેલું અમે જે મોકલાવી દઉં આમાં જે બે ફોન કરવાનું એ શું છે અને એમાંથી શું સબૂત મળ્યો? જે તમે જંગલમાંથી કેમિકલ મોકલાવ્યું હતું ને હા એ- કેમિકલ છે. આ કેમિકલ આને કહેવાય થાઇરોઇડ નામનું કેમિકલ કહેવાય. એ કેમિકલની ખાસિયત શું છે? બોસ એવું છે કે એ કેમિકલ હવામાં ફેલાય છે અને બીજું કે બેભાન પણ થઈ જાય છે અને 3 થી 4 કલાક એનો અસર કરે છે. હા અને બીજું એક પણ કહું, અને એ કેમિકલ 500 મીટરથી 1 કિલોમીટર સુધી અસર કરે છે. હા તો સારું કે હું આખો જંગલમાં ફર્યો હા પણ હું જે આ કેમિકલ હતું અસરવાળો ભાગ એમાં જો એટલે જ બેહોશ થયો ને. હા, તમે જે જગ્યાએ કેમિકલ હતું એ જગ્યાએ ગયા ને ત્યારે તમે બેભાન થયા. બે ફોન અને આર્યું 3 થી 4 કલાક અસર કરે એટલે અમે દિવસે મને એક ઓફિસને અસર ના કરી, ફેરડીને થોડી અસર કરી પણ શું બહુ અસર નહીં કરી. રાતે તો હું જો ગયો ને એટલે બે ફોન થઈ ગયો હતો. તમે એ જગ્યા પર ગયા જે કેમિકલ હતું એ જગ્યા પર ત્યારે તમે બેભાન થયા. એ તો બરાબર સારું કે સર, પણ આ લાશનથી શું સબૂત મળ્યો? બોસની જમીન આસમાન એક થઈ જાય. આ ગોળી મળી છે બોસના ગનથી ચાળેલી છે અને જે મૃત્યુ થયું આ લાશનું એના ખોપડીમાંથી મળી છે. એટલે કહેવાનો મતલબ એ જ સારું કે સર કે આ ઘરની ગોળી રહી એ એસીપી સરના હાથે જ ચલી. હા, એસીપી ના હાથે જ ચાલી. એટલે કહેવાનો મતલબ એ જ કે આ કોઈ એસીપી સરે જ કરી. એસીપી સર જ કર્યું છે. જો કે જે એસીપી સરના હાથમાં ખૂન મળ્યું એ આ લાશનું જ છે. એ લાશનું જ ખૂન છે એમ? તો સારું કે સીધે સીધું તારા કહેવાનો મતલબ એ કે ખૂન મેં જ કર્યું છે. બોસ એવું છે કે સબૂત તમારી સામે છે, એમાં હું કઈ ના કરી શકું. સબૂત મારી સામે છે હા પણ તને એવું લાગે છે ને કે મેં જ ખૂન કર્યું. હા, સબૂત તમારી ખિલાફ છે, એમાં હું શું કરું? સારું કે આજ તું ભાઈબંધી ભૂલી રહ્યો છે અને જો હું ગુનેગાર હોય ને તો હું આપોઆપ હાજર થઈ જઈશ કોર્ટમાં. અને બીજું જો સુધી હું સબૂત શોધું છું અને જો સુધી હું મારા નિર્દોષ નહીં સાબિત થયું ને તો સુધી હું સીઆઈડી બ્યુરો પગ નહીં મૂકું અને હું સાબિત નિર્દોષ થઈને જ આવીશ. હા બોસ. સારું કે સર હા. તમે એસીપી સર વિશે આજે સબૂત મળ્યા કદાચ ખોટા પણ હોઈ શકે. સબૂત એની ખિલાફ છે, એમાં હું કઈ ના કરી શકું. પણ આપણે બધે સબૂત એસીપી સર ખિલાફ છીએ હા પણ આપણે હવે એસીપી સર હંગાત રહી અને આપણે ખૂનીને પકડવા જેમ કે એસીપી સરને ફસાવવાની કોશિશ હોય. કારણ કે એસીપી સર તો આવું કામ ના કરે. હા એસીપી સર તો નિર્દોષ જ હશે. આપણને પૂરેપૂરો વિશ્વાસ છે એમ. અને બીજું એક જે આ લાશ છે ને જે જંગલમાંથી આપણે મળી છે ને એનું આર્યું કાર્ડ મળ્યું છે, ઘરનું એડ્રેસ. ઘરનું એડ્રેસ છે. બરાબર. અને જે બીજી એક લાશ છે એનું કોઈ પણ એડ્રેસ મળ્યું નથી. ઓકે. તો દયા હા બીજું આપણે આના ઘરે પાકવું પડે. હા ચલો સર. આ ડોક્ટર સાહેબે કીધું એ તો સાચું જ છે પણ હવે મારાથી ખૂન થઈ ગયું છે. હું બધાને બચાવવા વાળો મારાથી ખૂન થાય તો પછી સીઆઈડી મારે રહેવાની કોઈ જગ્યા જ નહીં. સર દયા અભિજી સારું કે મારા ઉપરથી આરોપ લગાવ્યો છે એ કદાચ સાચો હોય એટલે હું એમ કહું છું કે જો આ રહી મારી ગન ના ના અને ના. આ મારું જેકેટ. ના સર સર, સારું કે સર ભલે તમારો કોઈ ઇલ્ઝામ નાખ્યો પણ અમને તો તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તમારે વિશ્વાસ પણ મને જ ખબર નહીં કે શું થયું શું નહીં થયું. સર, તમારા એટલે હું કઈ રીતે અધ્યાપક થાય જ બોલું? ના. અમને પૂરેપૂરો ભરોસો છે કે આવું તમે કોમ ના કરો. આ તમને બહુ ફસાવવાની કોશિશ કરે સર. અભિજીત, મને એવું લાગે પણ હું હવે એવું છે કે હું સબૂત ગોતી લાવું અને હું જો નિર્દોષ ના સાબિત થયું ને તો જે હું સીઆઈડી ઓફિસમાં કઈ આવું. સર,
આપણે સાથે મળીને આ સબૂત શોધીએ. સાથે મળીને કેસ આ સોલ્વ તમે કરવાનો કોણ છે. ફસાવાની કોશિશ કરે આપણે સાથે મળીને પકડી હતી. કોક તો આ સાચી શરત જ છે. તો ભાઈ અભિજીત તમે કહેતા હોય તો પછી સાથે મળીને કોશિશ કરીએ અને જો હું ખુદ નીકળીશ તો હું જાતે જ હાજર થઈ જઈશ. પણ અમને સર તમારો ઉપર પૂરેપૂરો ભરોસો છે. તો આપણે સબૂત ગોતવા માટે નીકળી જવું પડશે. ઓકે સર. અભિજીત જીગર રાજ છે ને હા છે સર. કોઈ જા જાવ આ કોણ છે બોલું છું દરવાજો સીઆઈ સીઆઈડી શું કામ બોલ મારું તું આ જીગાને ઘરે શું કરે છે? તું કોણ છે જીગાને? હું જીગાનો ભાઈ થઉં જીગાનો ભાઈ છે? હા તો જીગો ક્યાં છે તને ખબર છે? ના જીગાનું ખૂન થઈ ગયું તને ખબર છે? જીગાનો કોણ થઈ ગયું આ જીગાનું ખૂન થઈ ગયું. ના, મને નહીં ખબર છે જીગાની લાશ મળી છે. આ છે ને જીગો? આપણે જીગાનું ખૂન થઈ ગયું હોય મારે કીધું તો મને કોઈ ફરક પડે છે? મને કંઈક તો એમ લાગે છે. થોડો કે ફરક નહીં જા તું અંદર જઈને ચેક કર. સાહેબ આય તારે બચ્ચા કરવું મારે. ઘરમાં તમે કોણ કોણ છો? હું જીગો બે દ્રશ જીગો તારો ભાઈ થાય ને? મારા મમ્મા ભાઈ તો જીગો ક્યાં ગયો તને ખબર છે? ના તને કેવા રહ્યો તો? ના મને કોઈ કહેવા નહીં દઉં સર અંદર ત્યાં પૈસા મળે. તું શું નોકરી કરે કોઈ? ના તો આટલા બધા પૈસા લાવ્યો ક્યાંથી? આ તો પડ્યા તા કરો છે હાથ તું બોલ પૈસા ક્યાંથી આયા? પડ્યા તા સર આતું તો બોલ હાથ ક્યાંથી પૈસા આયા? સાચું નહીં બોલતો સર. બોલ હાથ સર કહું તમને હું. હાથ બોલ. એક મોણા હતો હા. અને એમ કીધું કે મારે એક મોણાની જરૂર છે હા એક મોણા કે તમે મોકલો કે હું તમને આ પૈસા આપું હા તો તારા ભાઈ જીગાને મોકલી દીધો ને? હા મેં જ મોકલી દીધો અને એના આગળ એક બીજા માણસને એના ભાઈબંધને મોકલી દીધો બતાવજો ફોટો. અભિજીત એ જ છે ને મોણા? હા છે. હા આ જ છે મોણી છે. તો તને એટલી ખબર નહીં પડતી કે જીગાને શું કરવા લઈ જાય શું એવું કોઈ કીધું તને? ના તો તે ડાયરેક્ટ મોકલી દીધો. એમને એમ જ કીધું કે જરૂરી કામ છે એટલે જ. તો એના માટે મોકલી દીધો પૈસા મોકલી દીધો. હા તારા ભાઈનું ખૂન થઈ ગયું છે પૈસા માટે થઈ અને તારા ભાઈનો છોકરો હતો એ સંબંધ નથી ના જોયો? अपन को मिलता पैसा तो संबंध कैसा તારે એવું છે ને તને પૈસા આલા ને બધું કરો પણ એની પહેલા તું એક કામ કર શેરીનું જે તારા ભાઈને લઈ ગયો ને મોણા એ તો તને ખબર કે કોણ છે? आप उनको આ તો એનો ફોટો આલ અને એનો મને એડ્રેસ આલ અને બીજો જે તારા ભાઈ લાશ પડી બીજા મોણાની એનો તું જે છે ને એનું એડ્રેસ ખબર છે? હા, ખબર. હા તો એનું એડ્રેસ લે અભી તો લઈ લો આ બધું એડ્રેસ છે ફોટો બધું લઈ લો બધું હે અભિજીત આ બીજી લાશ મળી એનું એડ્રેસ આ જ છે ને? હા સર આ જ છે. તમે કોણ સીઆઈડી હા. શું છે? આ તમારે શું થાય? મારો ડોહો છે આ તો. આ ડોહો છે? હા આ ડોહાની લાશ મળી છે. ડોહો મરી ગયો. ઉભો રહી યાર કેવી રીતે થયું એનું ખૂન? એ તો અમે પોતે જ છો. કાલ રાતે તાર ડોહો ક્યાં ગયા તને ખબર છે? ના મને ખબર નહીં બે ત્રણ દાડા સુધી આવતા ના કરે. તો કાલ રાતે એમનું ખૂન થઈ ગયું છે હા અને કઈ રીતનું ખૂન થયું અમે અમારે ગોતવાનું ચાલુ જ છે. હા કોને ખૂન કર્યું હા સર. બીજું કોઈ તારું કોઈ સબૂત હોય તો મને કાલ સીઆઈડી ની કોઈ મદદ કરી કહેતો. ના સર મારું સબૂત નહીં. આ ડોહાનો કોઈ દુશ્મન હતો? ના કોઈ દુશ્મન કોઈ તને યાદ આવતું હોય કોઈ એવું? હા ના. એવું કોઈ વાત તને યાદ આવે તો કહેજે મને સીઆઈડી તમે તારી મદદ કરજો. લોકો ખબર નહીં થાય. એવું કશું નતું ને? ના અને તમે તું ને તારા ડોહો એકલા જ રહેતા હતા? હા તો તું એકલો થઈ ગયો ને? હા મારું હવે ખાવાનું ફરસ ને એવું કોણ ઉઠાવશે? એ તો અમે સીઆઈડી તારી મદદ કરશું અને તારે કોઈ જરૂર પડે ને તમારી હા. તો તું અમને અમારા જોડે આવી જઈએ સીઆઈડી જોડે તારે બધી મદદ કરશું. હા. હા તારે કોઈ ટેન્શન ના લેતો અને તારા ડોહાના ખૂનીને અમે જલ્દી જલ્દી ગોતી લઈશું. હા સર. હા ચલો ચલો બોસ એસીપી ની ઉપાડી તો આપણે લીધી કોઈ એમાં બહુ ખતરો નહીં. ખતરો તો જો મની હોય ને એ ખતરો તો રહેવાનો. બહુ રિક્સ છે. રિક્સ તો રહેવાનો. જે મની મળતી હોય ને એ રિક્સ તો રહેવાનો. બોસ આપણું કામ થઈ ગયું એસીપી ને બદનામ કરી દીધો એસીપી ને બદનામ કરી નાખ્યો સાચી વાત છે પણ હવે પેલા માણસનો ઓર્ડર આવ્યો છે કે હવે આને બદનામ કર્યો છે આપણી સાચી વાત છે પણ આને હવે ખતમ કરવાનો છે. પણ ખતમ છે લે આપણે કરવો પડે એસીપી ને એસીપી તો ઓટોમેટિક આ મોતનો ઇન્જામ આવશે એટલે ખતમ થઈ જશે એ ખતમ થઈ જાય તો સાચી વાત. જ્યારે ફોસીનો ઓર્ડર તો આવતા આવશે પણ આપણે એને ઉઠાવીને લાવવાનો છે ને પેલા માણસના પગમ લાવીને નાખવાનો છે અને એ માણસ ખતમ કરશે. બોસ એસીપી ને ઉઠાવવાની વાત કરો છો અમે બે દાડા તો અમને આખી પેઠી વિખરી નાખશે અમે બેની. હું નહીં બેઠો તમારી ભેડિયું નહીં ઉખરાવા દઉં. હા તો બોસ અમારા બેનો કોમ નહીં હા એસીપી ને ઉઠાવવાના તમારે બે હજી ના ઉઠાવતો ને તો આ રંગલાલ લઈ જાઓ. રંગા લઈ હા હું તમારે હંગા છું એસીપી છું આખી ટીમ ઉઠાવી લ્યું. હારું એ રંગા ચલો
રેડી ઓ સરદાર. ખોરાક નું ધ્યાન થોડી ના દરવાજો ઓકે સર. ચેક કરો અંદર તો જમ મારો સર આલે આ બટન આ શર્ટનું નહીં લાગ્યું. ચેક કરજે હા બધું દેખ જજો હા સર. એના પરથી એવું લાગે છે કે જે આ જેનું શર્ટ છે ને હા એ મોણા જેટલું ખૂન થયું હતું અને હું હતો તે હાજર હશે હા સર. અને આ મોણા પકડાશે તો આપણે ખૂની સુધી પહોંચી ગયા આ સટવાળા મોણાને આપણે પકડવો પડશે ને આ મોણાની આખી કુંડલી કાઢો હા સર. જલ્દીથી જલ્દી આ મોણા મારા જુએ હા સર. ગમે તે જાય આ મોણાને પકડો જલ્દી ઓકે. ચાલો હો ભાઈ આ મકાન માલિક કઈ જગ્યાએ મળશે આ ભાઈ ઘરે નહીં મળે આ ભાઈ પાર્લર એની બેઠક છે ને ત્યાં મળી જાય તમને આગળ પાર્લર મળી જાય હા હા તો થેન્ક યુ હો ભાઈ ચાલો પાર્લર અચ્છા નકમ જોયા બોલાવાને સર બોલો સર શું થયું? ચાલ સાઈડમાં. શું છે નકરમ હા કાલ રાતે પેલું જંગલમાં ગોડાઉન છે હા. ત્યાં તું હતો ને હાજર ના સર સાચું બોલ ના, તું હતો સાચું બોલ દે હું હાજર છું ને તમારી પાસે સબૂત શું છે? રેડી દેખાડ સબૂત આ છે તારું સબૂત જોઈ લે જોઈ લે. તારા ઘરે છે ને આયા અને તારા શર્ટનું બટન અહીંયા કરીને શું કરતું તું તું અહીંયા નતો તો સાચું બોલ દે હજુ ન કે આલુ હા સર, તો બેહોશ તમને કર્યા હા, અને એક માણસને લોહી લેવાને કર્યા, અને એક માણસને મારીને શું. મારે તમે જ માર્યો તો ને હા, પણ મેં નહીં માર્યો, મારો એક સાથીદાર એડમી માર્યો. એડે માર્યો તો તમારી આખી ગેંગ છે એમ ને હા, અને એક બીજી વાત, હા તમને આજ કિડનેપ કરવાના કિડનેપ કરવાના છે તમને. પ્લાન બનાવ્યો ને હા. કોને કિડનેપ કરવાનો પ્લાન બનાવ્યો છે મારા બોસે બંકી. તારો બોસ બંકો એમ ને હા આ તો કશો હતો છો તારો બોસ બંકો પ્લાન બનાવતો હા. પણ હવે જે તમે પ્લાન બનાવ્યો ને હા. એ પ્લાન પ્રમાણે અમે હેડશું અને તારા બોસને કે કોઈને કશું કહેવાનું નહીં અને જો તું કોઈ ચાલાકી કરવાની કોશિશ કરીને તો શિયાળી છોડશે નહીં અને અમારો એક ઓફિસર તારી પાછળ જ હશે. હવે તમારો આખો પ્લાન અમે એક્ઝિક્યુટ કરશું અને કઈ જગ્યાએ મને ઉઠાવવાનો છે એ તો હું બતાવેલું છે. તો ચલ બતાવી દે ચલ ચાલ. સર હા ભાઈ તમે જ્યારે પૂછપરછ કરવા ગયા હતા કોઈ સબૂત મળ્યું કે ના મળ્યું? એના જોડેથી બહુ મોટું સબૂત મળ્યું છે હીરો ચોપારી ગેંગનો મોળો અક્રમ અક્રમને મેં પકડી લીધો અને અક્રમે બધું કહી દીધું છે એટલે યા હવે એનો પ્લાન એવો છે કે મને કિડનેપ કરવાનો તમને કિડનેપ હા ફરીથી અને મને મારવાનો પ્લાન બનાવી રહ્યા એટલે મારો કોઈ પર્સનલ દુશ્મન છે હા સર પણ- તમને ફસાવા હા, માટે એ જ કરે. પણ અમે એવો પ્લાન બનાવ્યો છે કે આપણે સીઆઈડી એના પ્લાન પ્રમાણે હેડવું છે પણ છેલ્લો પાસો આપણો નાખવાનો હા એટલે છેલ્લો આપણો પ્લાન છે એને હાલ છો મને કિડનેપ કરતા અને શું લઈ જતા પ્લેન ભલે આપણો રહ્યો પણ ચાલ ચાલ આપણી આપણે છે. હા ચાલ આપણે નાખવાની છે અને એમને બધાને કારણ કે પેલો મોણસ હતો કે મારા બોસનો કોઈ બોસ છે તો એના બોસનો બોસ કોણ છે એને પકડીએ અને એને ખબર પડે કે શિયાળથી પંગો કઈ રીતે લેવાય હા બરાબર તો હું જઉં હા તો સર તમે શું મને કહો. કિડનેપ કરતા અમે પૂરી ટીમ પાછળ જ છીએ હા ચલો એ સીપી એ ઉભરાજ સાઈડ માં કર પૂછો, તમે પૂછો. સાઈડ માં કોણ છો તમે લઈ લે ચાલ લઈ લો સાબાશ રંગા, મેં તને કીધું ને એ પ્રમાણે તું એસીપી ને ઉઠાઈ લાવ્યો ખરી હો. રંગાનું કામ જેવું તેવું ના હોય પણ સાચી વાત છે, પણ એસીપી તો ઉઠેલા એને થોડા કરવાનું છે શું હોય એસીપી ને આપણે કશું નહીં કરવાનું, એસીપી ને આપણો બોસ કરશે. હા તો તમારો બોસ મેન બીજો છે તો તું કોણ છે તાર હું તો સોપારી કિલર છું, તો મને કેમ ઉઠાયો સોપારી મળી હતી એટલે તને ઉઠાઈ લાવ્યો. તે ભૂલ કરે છે એસીપી ને ઉઠાવીને હજુ તને ખબર નહીં સીઆઈડી ની એ તો બધાને જોયેલા છે, ચૂપચાપ ઉભો રહે.
હલો બોસ, તમે કીધું તે પ્રમાણે એસીપી ને ઉઠાયેલા હશે. સારું, તમે આવી જાઓ ફટાફટ. હજુ કહું છું કે તારે હજુ ભૂલ છે. ચૂપચાપ ઉભો રહે, કશું ભૂલ નહીં મારી. બોસ આ એસીપી ને ખતમ કરી નાખો ને સીઆઈડી વાળા આવી જાય તો એસીપી છૂટી ગયો ને તો આપણે પેઢીઓ ખતમ કરી નાખશે. એ એસીપી તમારે કઈ નહીં કરવાનું, એસીપી હું ખતમ કરીશ. વાહ બંકા વાહ, તારા નોમ પ્રમાણે તે કોમ કરી બતાવ્યું. આ બંકો જેવો તેવો નહીં. આજ છે તમારો મેન બોસ એમ ને ખેપટ? હા હું જ છું. શિયાળી ખતમ કરવા એમ ને તું? આજ એસીપી તું ખતમ જ છે. રેસીપી ને ખતમ કરવા એમ ને આવે? ચાલ તું જ મેન બોસ હોય એમ ને? હા તને તું એમ કહેતો એસીપી ચૂપ રહે, આમ કરી તેમ કરી. બોલા ખાવ સાઈડમાં અમને ગંગા, તું જ જાણો કે હું આખી શેરી ટીમની ઉપાડી દઉં. હા, તારા જેવા તો કેટલા ગયા. ચાલ શેરી ઉપર નીકળ્યો છે. ઓયનો બોસ તું જ છે ને મેન? હા, તો તારે જેમ બધું કરવું પડ્યું? યાદ કર એસીપી, મારા બાપને તે ફાંસીની સજા અપાવરાઈ હતી. મેં તો ઘણા બધાને ફાંસીની સજા અપાવરાઈ છે. મારે તો જે ગુનેગાર હોય ને એને ફાંસીની સજા અપાવરાવાની. અને તારે મારાથી શું વિરોધ છે એવો? મારો બાપ રાકેશ, યાદ કર. હા, તે શિયાળીને ગુમરાહ કરવાની કોશિશ કરી અને તે તારા ભાઈનું ખૂન કર્યું, એટલે તને હવે ફાંસીની સજા થાય. અને જો તને ફાંસીની સજા થાય ને ત્યાં સુધી જેલમાં પડ્યો હોય. પેલો એના ભાઈનું ખૂન કર્યું હતું, એ જ ને રાકેશ? હા એ જ. તો એને તો એના ભાઈનું જ ખૂન કર્યું હતું એટલે એને ફાંસી સજા લે. અને જે ગુનો કરે એને સજા તો મળવાની જ છે ને. એમાં શું ખોટું કર્યું? એમાં આટલો બધો બદલો લીધો? હા, મારાથી બદલો લીધો, પણ તે પેલા નિર્દોષ માણસોને પણ મરવડાયા હતી. એમને કેમ મરવડાયા તે? એમને તમને ફસાવવા માટે. તો મને ફસાવો તો તારે મારા જોડે બદલો લેવો હતો. તારા નિર્દોષ માણસોનો શું ઉપયોગ કરવાનો હતો? અને તમે ઉપાડી લઈ અને ઓના કહેવાથી પૈસા માટે થઈ અને ખૂન કરી નાખ્યા. તમને ખબર છે કે આ બહુ મોટો ગુનો છે? સર ગુનો તો છે, પણ અમારા સિવાય આ જગ્યાની કોઈને ખબર નથી, તો તમારી શિયાળી ટ્રીપ આગળ પહોંચી કઈ રીતે? તમે મને ઉઠાવવાનો પ્લાન બનાવ્યો હતો ને, એ પ્લાન તમે બનાવ્યો હતો, પણ એ આખો પ્લાન અમે શિયાળીવાળાએ તૈયાર કર્યો. અને એ પ્લાન પ્રમાણે આખી શિયાળી અમે હેરતા હતા, તમારા પ્લાન. અને તમને ખબર નહીં કે તમે તમારા પ્લાન પ્રમાણે હેરો, પણ એ પ્લાન આખો અમારો હતો. એટલે બંકા એસીપી એમના સાથે મળીને તે મને ફસાવાનો પ્લાન કર્યો. મારું જ ખાઈને મારો જ ઘૂટ્યો. પણ મને તો કઈ ખબર જ નહીં કે આ શિયાળી ટીમ આગળ પહોંચી કઈ રીતે. તમારો જે મકરમ છે ને, તમારો માણસ, હા, એ પેલા માણસને પૈસા આપવા ને તારે મેં પકડી લીધો હતો અને અમે આખો પ્લાન જોઈ લીધો હતો. અને આ મકરમ જ ખૂટ્યો એમ ને અમને? તમે શું કરવાનું છો? મકરમે તો શિયાળીની મદદ કરી છે અને એને થોડી સજા ઓછી થાય તમારાથી. અને તું તારા બાપનો બદલો લેવા માટે થઈ અને તે મને તો મારવાની કોશિશ કરી, પણ તે નિર્દોષ માણસોય માર્યા. અને તારે બદલો લેવો હતો તો ડાયરેક્ટ મારાથી લેવો હતો. અને તને ખબર નહીં કે આ એસીપી છે, દેશ માટે એસીપી મરી જાય અને તમારે મારવો હતો ને તો જ્યારે મને બેફાનું કરે તારે મારી નાખવો હતો. બાકી તમારી તાકાત નહીં તમારા જેવા ગુંડોની કે તમે એસીપી મારી ગો. નાખી દો અમને જેલમાં. લઈ જાઓ. હવે પ્લાન બનાવશી શિયાળને ખતમ કરવાનો.